આ વ્રતો એટલા માટે બતાવ્યા કે એ તમારું અનાજ જે બચ્યું, જળ તમારું બચ્યું, શ્વાસ જે બચ્યા, એ તમને ડૉક્ટરોએ હાથ છોડી દીધા હશે, મૂકી દીધા હશે, પણ તમે ઊભા થઈને ચાલતા જશો, કારણ તમારું બેલેન્સ હજુ જમા છે. તમને બધાને ખબર છે, બોલો તમારું બેલેન્સ કેટલું છે? બધાને ઊંઘમાં પૂછો તો ખબર છે, આ બેંકમાં આટલું, ના મ્યુચ્યુઅલમાં આટલું, ના આટલા મકાનો, આટલી પ્રોપર્ટી, આટલું આટલું, પણ એક બેલેન્સ મને કે તમને કોઈને ખબર નથી. અને બેલેન્સ કયું? આયુષ્યરૂપી બેલેન્સ. આ ભગવાને પાસબુક આપી નથી, નહીં તો આપણે બધા એક એક સેકન્ડ જોઈને વાપરે તો, પણ આપી નથી. એટલે ઓટલા ઘસ્યા ત્યારે ઓટલો તપી જાય બિચારો, એમ કે ઊઠ ઊઠ ઊઠ, હું તપી ગયો, પણ આપણે ઉઠતા જ નથી. શુક્ર વિંધ્યાવલે કીધું, શું છે તમારું? આ શરીર છે, બસ મારું શરીર. પહેલું સુખ તે જાતે સર્યા. શરીર નિરોગી છે તો એના જેવી સુખ નથી. ભલે ભોજન ન હોય તો વાંધો નહીં, રૂપિયો ઓછો હોય તો વાંધો નહીં, પણ શરીર નિરોગી. અને તેથી હું તો ઘણાને કહું, 80-90 વર્ષના હોય ને, અને પૂછું કે તમે ચાલી ફરી છો ને? બસ આ જ ભગવાનની મોટી મૂડી માનો કે આપણું કામ આપણી જાતે કરી શકીએ છીએ.